કે જ્યાં 1550 કરોડના સાયબર ફ્રોડ કેસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે। 8 બેંક કર્મચારીની ધરપકડ થઈ અને ત્યારબાદ પૂછપરછમાં આ વિગતો સામે આવી કે બેંક કર્મીઓએ 164 બોગસ કરંટ એકાઉન્ટ ખોલ્યાનો ખુલાસો થયો છે। બેંક મેનેજરની ફ્રોડની રકમમાં સીધી 0.25%ની હિસ્સેદારી હતી। ગેમિંગ, સટ્ટાબાજી, સાયબર ફ્રોડના વ્યવહારો માટે આ ખાતાનો ઉપયોગ થતો હતો। દેશના 50 લાખથી વધુ ખાતામાંથી કરોડોનું ટ્રાન્ઝેક્શન કરાવ્યું હતું। આરબીએલ બેંકની 3 શાખાના 8 કર્મચારીઓની ધરપકડ કરી લેવામાં આવી। બેંકના ઓપરેશન હેડ, એરિયા મેનેજર, આ કેસની અંદર તેમની પણ સીધી સંડોવણી સામે આવી રહી છે। અને આ તમામ કારસ્તાન વિશે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે સુરતથી સંવાદદાતા બલદેવ સુથાર। બલદેવ, કેટલા સમયથી આખરે આ કારસો ચાલતો હતો અને કેવી રીતે આખો મામલો સામે આવ્યો અને હવે આ જવાબદારો સામે કઈ પ્રકારની કાર્યવાહી હાથ ધરાય છે? બલદેવ, જયેશ, જે રીતે છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે ઓનલાઈન ફ્રોડના જે કિસ્સાઓ સતત જે સામે આવી રહ્યા છે તેની અંદર ક્યાંક ને ક્યાંક સુરતના જે લોકો છે સીધા સંકળાયેલા હોય તે રીતના જે કિસ્સાઓ છે સતત સામે આવી રહ્યા છે। એક ચિંતાજનક ગુજરાત માટે અને સુરત માટે કહી શકાય, કારણ કે જે ઓનલાઈન જે ફ્રોડ છે, શોર્ટકટની અંદર જે રૂપિયા કમાવાની જે લાલસા છે તે લોકો અને ખાસ કરીને યુવા વર્ગને જે જોવા મળી રહી છે અને તેના કારણે અનેક લોકો જે મધ્યમ વર્ગ, ગરીબ વર્ગના લોકો છે તેમને કોઈને કોઈ સ્કીમ આપી અને ઓનલાઈન જે ફ્રોડ છે તે કરવામાં આવતો હોય છે। ત્યારે ઉધના પોલીસ દ્વારા થોડા દિવસ અગાઉ જ જે રીતે પેટ્રોલિંગમાં હતી અને તે દ્વારા એક એક્ટિવા પર 2 યુવકો જઈ રહ્યા હતા, તેમની જે તપાસ કરતા પ્રાથમિક રીતે બંને યુવકો પાસે જે લાયસન્સ ન હતા અને ત્યારબાદ તેમની જે ડેકી તપાસ કરતા 100થી વધુ જે અલગ અલગ બેંકની જે પાસબુક મળી આવી હતી અને પોલીસને શંકા ગઈ હતી કે આટલા મોટા પ્રમાણમાં પાસબુક અને જે અલગ અલગ જે ક્રેડિટ કાર્ડ મળી આવ્યા હતા તે શંકાના દાયરામાં હતા। અને ત્યારબાદ ઉધના પોલીસ અને ઝોન જે 2 છે ભગીરથ ગઢવી દ્વારા આખી આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતા તો ખ્યાલ આવ્યો હતો કે આ માત્ર લાખો રૂપિયા નહીં પણ કરોડો રૂપિયાનું જે ઓનલાઈન ફ્રોડમાં આ જે તમામ જે છે તે ડોક્યુમેન્ટ વપરાતા હોવાની જે વિગત સામે આવી હતી તેના આધારે ઉધના પોલીસ સ્ટેશનની અંદર જે સાયબર ફ્રોડનો જે ગુનો નોંધવામાં આવ્યો હતો અને સૌપ્રથમ 3 આરોપીની ધરપકડ કરી હતી અને ત્યારબાદ તેમની ઓફિસ છે, અલગ અલગ જે રહેઠાણો છે ત્યાં તપાસ કરતા મોટા પ્રમાણમાં જે ડોક્યુમેન્ટો છે, અલગ અલગ સ્ટેમ્પો છે, અલગ અલગ જે પાસબુકો છે, ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, આ તમામ જે મળી આવ્યા હતા અને તેના આધારે પોલીસ દ્વારા જે તપાસ કરી હતી, અલગ અલગ બેંકોના જે એકાઉન્ટ મળી આવ્યા હતા તેની અંદર જે ટ્રાન્ઝેક્શનની જે તપાસ કરી હતી ત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું હતું કે 1000 કરોડથી વધુનું જે ટ્રાન્ઝેક્શન થયું છે। ત્યારબાદ વધુ 2 આરોપીઓના જે નામ ખુલ્યા હતા। દુબઈથી આખું જે ઓપરેટ છે તે થતું હતું। ઓનલાઈન જે ફ્રોડના જે રૂપિયા છે તે અલગ અલગ બેન્કિંગની અંદર જે ટ્રાન્સફર કરવામાં આવતા હતા, ઓનલાઈન ગેમો જે રમવામાં આવતી હતી તેના જે રૂપિયા છે આ તમામ જે ખાતાઓ છે તેની અંદર કરવામાં આવતા હતા। સૌથી મહત્વની પાસું એ છે જયેશ કે પ્રથમ વખત ગુજરાતની અંદર પોલીસે આ સાયબર ફ્રોડની ગુનાની અંદર એટલે કે ઉધના પોલીસે જે બેંકના જે કર્મચારીઓ જે સંકળાયેલા હતા તે 8 જેટલા જે આરબીએલ બેંકના જે કર્મચારીઓ છે જેની અંદર મેનેજર હેડ છે તેમની પણ ધરપકડ કરવામાં આવી છે। જે રીતે માહિતી મળી રહી છે કે એક જે એકાઉન્ટ ખોલવા માટે 0.25% જે છે તેમને જે વળતર આપવામાં આવતું હતું। અત્યાર સુધી 1600થી વધુ છે તે બેંક એકાઉન્ટ જે ખોલાયા હોવાની જે વિગત સામે આવી રહી છે અને કરોડો રૂપિયાનું જે ટ્રાન્ઝેક્શન છે આ તમામ જે અલગ અલગ જે ખાતા છે જેવી રીતના કે વરાછા છે, કતારગામ છે અને ઉધના વિસ્તારમાં જે આરબીએલ જે બેંકો આવેલી છે તેની અંદર જે ખાતા ખોલાવવામાં આવતા હતા 50,000થી લઈને 2 લાખ રૂપિયા સુધીનું જે ટ્રાન્ઝેક્શન છે તે કરવામાં આવતું હતું। સૌથી મહત્વની વસ્તુ એ છે અત્યારે 2 ઓગસ્ટ સુધીના જે આ રિમાન્ડ છે તે પોલીસે મેળવ્યા છે। તમામે તમામ જે કર્મચારીઓની ઉલટ તપાસ કરવામાં આવશે, કેટલા ડોક્યુમેન્ટો જે વેરિફિકેશન કરવામાં આવશે, કારણ કે બોગસ ડોક્યુમેન્ટ અથવા તો કોઈ જે લોકો ઓળખતા ન હોય તેમના જે ડોક્યુમેન્ટ હોય તે રીતે તેમના જે એકાઉન્ટ ખોલવામાં આવતા હતા અને ત્યારબાદ ઓનલાઈન જે ગેમ અથવા તો જે ફ્રોડના જે પૈસા હતા આ તમામ જે ખાતાની અંદર જે ટ્રાન્ઝેક્શન કરવામાં આવતા હતા અને ત્યારબાદ જે છે તે ઉપાડી લેવામાં આવતા હતા। એટલે મહત્વની વસ્તુ એ છે કે ક્યાંક ને ક્યાંક બેંકના જે કર્મચારીઓ સીધી રીતે જે સંકળાયેલા હોય છે અને તેના કારણે આખું આ જે કૌભાંડ છે તે ચાલતું હોય છે। સુરતની વાત કરીએ તો સુરતની અંદર સૌથી મોટું એટલે કે 1500થી વધુ 1500 કરોડથી વધુનું આ જે ફ્રોડ છે તેનું લીગલ જે વિગત જે સામે આવી રહી છે આ આંકડો છે સતત જે વધી શકે છે, કારણ કે સતત આ બાબતે તપાસ કરવામાં આવી છે। નેશનલ એજન્સીઓ પણ હવે ક્યાંક ને ક્યાંક આ તપાસની અંદર સંકળાયેલી છે। જી બિલકુલ બલદેવ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે જોવાનું રહેશે કે આ આખી ટોળકીના તાર ક્યાં ક્યાં ચઢેલા છે અને તેને લઈને હજુ પણ કેટલા મોટા માથા ખુલે છે તે તપાસમાં મહત્વપૂર્ણ બાબત બની રહેશે।